على سيد الأنبياء والمرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن أكرمكم عند الله أتقاكم صدق الله العظيم وبلغنا رسوله النبي الأمين الكريم ونحن على ذلك لمن الشاهدين والشاكرين والحمد لله رب العالمين. بڑی الصلاة والسلام علیکہ یا رسول اللہ، الصلاة والسلام علیکہ یا حبیب اللہ، الصلاة والسلام علیکہ یا نور اللہ، صلی اللہ تعالی علیہ وسلم. پیارے آقا صلی اللہ تعالیٰ علیہ وسلم کے پیارے دیوانوں اور حضرت فاطمہ الزہرا رضی اللہ تعالیٰ عنہا کی کنیزوں، اللہ رب العزت کا کروڑوں احسان کہ مالک و مولا الہ العالمین پروردگار عالم نے آج ہمیں اپنے حبیب صلی اللہ تعالیٰ علیہ وسلم کی نالین مبارک کے صدقے میں اپنے حبیب کا اور اپنے پیارے بندوں کا ذکر کرنے کی توفیق عطا فرمائی. رب ذوالجلال ہمارا ذکر و اذکار کرنا، علم دین حاصل کرنا اپنی بارگاہ میں قبول فرمائیں، اور رب کریم ہمیں اس پر عمل کرنے کی توفیق عطا فرمائیں. رب ذوالجلال قرآن مقدس میں ارشاد فرماتا ہے، ان اکرمکم عند اللہ اتقاکم. تم میں عزت والا وہ شخص ہے جو سب سے زیادہ متقی ہے، پرہیزگار ہیں. ہر انسان کی یہ خواہش ہوتی ہے کہ میں کوئی مقام، کوئی مرتبہ حاصل کروں. یہ انسانی سوچ ہے، اور اپنے اپنے طریقے سے ہر انسان اس کوشش میں بھی رہتا ہے کہ میں کچھ بن کے زمانے کو دکھاؤں، دنیا کو دکھاؤں. اور اسی محنت میں، اسی کوشش میں انسان رات دن محنت کرتا ہے. نام نے اونچو کروا، پوتانی عزت نے سماج نی اندر ودھاروا کہ لوگوں منے اوڑکھے، منے جووے، ماری عزت تھائی، مارو احترام کرواما آوے، مارو ایک نام ہو جووے. سوچ بدائی نہیں الگ الگ، کائیں ہٹی نے کام کرو، کائیں الگ کام کرو. کوک انسان دولت کمائی انے نام نے حاصل کروانی کوشش کرے، کوئی انسان ڈگری حاصل کری نے نام نے کماوانی کوشش کرے کہ ڈاکٹر بنی جائیس مارو نام تھا سے، ایم بی بی ایس نی جگہ ایم ڈی بنی جاؤ مارو نام تھا سے، موٹو سرجن بنو مارو نام تھا سے، جج بنو مارو نام تھا سے، وکیل بنو تو سماج نی اندر منی عزت مرسے.
ગર્જ કે દરેક ઇન્સાનની એક સોચ છે કે જિંદગીની આ દોડની અંદર મારી એક અલગ પહેચાન ને અલગ એક મકામ હોવો જોઈએ. ઇન્સાન આલીશાન ઘર બનાવે, એમાં એક સોચ હોય કે ઘર જોઈને લોકોને મારી औकात, મારું સ્ટેટસ ખબર પડવી જોઈએ કે હું કાંઈક છું. તો દરેક રીતે ઇન્સાન આ કોશિશની અંદર છે કે સમાજની અંદર મારી કાંઈક ઇજ્જત બને, વકાર બને, નામ બને. કુરાનને પૂછો કે ઇજ્જત ક્યાં છે? કેમ કે દौलतमंद હજારો નહીં, કરોડો નહીં, અબજો આવ્યા, દુનિયાથી વયા ગયા, જ્યાં સુધી હતા નામ હતું, એનો દબદબો હતો, એનો વકાર હતો, એની ઇજ્જતો હતી. દौलતના લીધે જેને ઇજ્જતો કમાવી, આજે એના નામો નિશાન નથી. જે છે એની ઇજ્જતો છે, જે વયા ગયા એને કોઈ પૂછવા વાળું નથી. જે લોકોએ ડિગ્રીઓના જરીએ ઇજ્જત કમાવાની કોશિશ કરી, મકામ હાસિલ કર્યા, જ્યાં સુધી એની ડિગ્રીઓ એનો સાથ દેતી રહી ત્યાં સુધી એને દુનિયાએ ઇજ્જત દીધી. જ્યાં સુધી કામના હતા એને ઇજ્જતની નિગાહથી જોવામાં આવ્યા. નકામા થયા તો દુનિયામાં કોઈ પૂછવા વાળું નતું. કોકે એક્ટર બનીને, એક્ટિંગો કરીને ઇજ્જત કમાવાની હાસિલ કરી, કોશિશ કરી. એક્ટર જ્યાં સુધી એક્ટિંગ કરતો રહ્યો, ટીવી ને મોબાઈલ ની સ્ક્રીન ની ઉપર જ્યાં લગી એની હરકતોને લોકો જોતા રહ્યા ત્યાં સુધી એની ઇજ્જત રહી. ગઈઢો થયો, બિસ્તરમાં પડ્યો, એના ફેન્સ, એના ચાહવા વાળા કોઈ એને પૂછવાય તૈયાર નથી અને દુનિયા એને ભૂલાવી દે છે. મરી જાય તો એની કબરોના નિશાન પણ મળતા નથી. કોઈ ફૂલ ચડાવવા વાળું હોતું નથી. ઇન્સાન પોલિટિક્સમાં આવી નેતાગીરીથી નામ કમાવાની કોશિશ કરે કે હું કોઈ હોદ્દો સંભાળી લઉં, હું કોઈ મકામની ઉપર પહોંચી જાઉં તો દુનિયા મને ઇજ્જતની નજરથી જોશે અને મારો સમાજની ઉપર એક દબદબો હશે, એક નામ હશે કે મારું નામ જ ચાલશે. પણ યાદ રાખો, જ્યાં સુધી ઈ હોદ્દાની ઉપર મોજૂદ છે ત્યાં સુધી દુનિયા એને સલામ ઠોકે છે અને જેમ ઈ હોદ્દો એનાથી છીની લેવામાં આવે એને કોઈ પૂછવા વાળું હોતું નથી. कुरान ने पूछो कायमी इज्जत मरे तो क्या मरे? वो जमाने में मुअज्जज थे मुसलमान होकर, हम खार हुए तारीके कुरान होकर. ई मुसलमान जे હતા ને ઈ ઇજ્જતો કુરાન થી ગોતતા. રબના કલામ ને પૂછતા કે રબના કલામ તું બતાવ કે ઇજ્જતો કેમાં છે. ए रब्बे जुल जलाल तू हमें फरमाओ कि हमने दुनिया ने आखिरतनी इज्जत मल से किया. तो रब्बे जुल जलाल इरशाद फरमाव्યું इन्ना अकरमकुम इंदल्लाहि अतकाकुम. તમારી ઇજ્જત જોતી હોય તો તકવો ઇખ્તિયાર કરી લ્યો. તમને દौलत ઇજ્જત નહીં આપે, કુટુંબ તમારું તમને ઇજ્જત નહીં આપે, તમારું સરનેમ તમને ઇજ્જત નહીં આપે, તમારી ડિગ્રીઓ તમને ઇજ્જત નહીં આપે, બલકે એક ડાકુ હશો ફુઝૈલ બિન અયાઝની જેમ અને જે દિવસે તકવો ઇખ્તિયાર કરી લેશો તે દિવસે વલીઓના સુલતાન બની જશો. હબીબે અજમીની જેમ સૂદખોર હશો તમે, રિશ્વતો ખાતા હશો તમે. दुनिया તમારી હરામ કાર્યોની મિસાલ દેતી હશે કે જમાનામાં સૌથી મોટો હરામખોર કોઈ હોય તો આ છે. પણ ઈ જ હબીબે અજમી જ્યારે તોબા કરે છે તો વલીઓની લિસ્ટમાં એનું નામ લખી દેવામાં આવે છે. અને આજે દુનિયા
ઈજ ડાકુ ફુઝૈલ બિન અયાઝ નો વસીલો અલ્લાહની બારગાહમાં અર્જ કરે તો અદબથી નામ લઈને કહે કે અલ્લાહ હઝરત ફુઝૈલ બિન અયાઝના સદકામાં મુસીબતોને ખતમ કર. ઈજ હબીબે અજમીનું નામ આજે અદબ અને એહતરામથી લેવામાં આવે, એના વસીલાથી અલ્લાહની બારગાહમાં દુઆ માંગવામાં આવે છે. એક શરાબી જેને મહેખાનાની અંદર મસ્ત રહેવા સિવાય બીજી કોઈ અક્કલ જ નહોતી, એક બિસ્મિલ્લાહનો અદબ કરી એને ચૂમીને ઉપર રાખે અલ્લાહના કલામને, ઇજ્જત અને એહતરામ આપે અલ્લાહના કલામની એક આયતને, રબ્બે ઝુલ જલાલેને ઈ મકામ અતા ફરમાવે છે કે દુનિયાની નિગાહોની અંદર એનાથી ઊંચો મકામ એના જમાનામાં બીજા કોઈનો નથી આતો. હઝરત બિશ્ર હાફી કોણ હતા? દારૂ પીતા હતા, મસ્ત રહેવા વાળો ઇન્સાન. બિશ્ર હાફી થી યાદ કરવામાં આવ્યા. હાફી નો મતલબ થાય ઉઘાડ પગા, કેમ કે કોઈ દિવસ તોબા કર્યા પછી ચપ્પલ નો પહેરી. કીધું કે ચપ્પલ કેમ નથી પહેરતા? તો કીધું કે અલ્લાહે કુરાનમાં કીધું છે કે અમે જમીનને પાથરણું બનાવ્યું છે, હું અલ્લાહના પાથરણાની ઉપર ચપ્પલ પહેરીને ચાલુ? અરે દુનિયા તો ઇન્સાનોના પાથરણાની ઉપર, ઇન્સાનની કાલીન અને ચટાઈની ઉપર ચપ્પલ નથી પહેરતી, અને હું અલ્લાહે જે ફર્શ બિછાવ્યો એની ઉપર ચપ્પલ પહેરીને ચાલુ? આ મારું દિલ ગવારા નથી કરતું. ઇન્ન અકરમકુમ ઇન્દલ્લાહી અતકાકુમ. ઇજ્જત વાળો ઈ છે કે જે ઇન્સાન તકવાને હાસિલ કરે. સિદ્દીક અકબર પાસે દોલત હતી, પણ દોલતે સિદ્દીકને ઇજ્જત નથી અતા કરી. ઉમરે ફારૂક પોતાના જમાનાના સુલતાન અને સરદાર હતા, પણ દોલતે ઉમરે ફારૂકને દુનિયાની અંદર મશહૂર નથી કર્યા. ઉસ્માને ગનીના ખજાનાની મિસાલ છે. એવી સખાવત દુનિયાએ કોઈ દિવસ જોઈ નથી, પણ દોલતના લીધે નહીં, તકવાના લીધે આ સહાબીઓ મશહૂર થયા. મૌલા અલી રદિયલ્લાહુ તઆલા અન્હની શુજાઅત મશહૂર છે, પણ તકવાએ મૌલા અલી રદિયલ્લાહુ તઆલા અન્હને મકામ અતા કર્યો. ગૌસે આઝમે કઈ ઓછા માલદાર નતા. ગૌસે પાકના કઈ ઇસ્તીમરો ચાલતા હતા. ગૌસે પાકની પાસે દોલત હતી, પણ તકવાએ ગૌસે પાકને બલંદ મકામ અતા કર્યો છે. ગરીબે નવાઝને તકવાએ ઊંચા કર્યા છે. એ ઇન્સાન જેટલો તકવો હશે, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત એટલી ઇઝ્ઝત અતા કરશે. દિલની અંદર ગૈરત પેદા કરો, અલ્લાહનો ખૌફ પેદા કરો, અલ્લાહની બીક પેદા કરો. આ ઇન્સાનને ઇજ્જત અતા કરે, આ ઇન્સાનને વકાર અતા કરે, આ લોકોની નજરમાં ઇન્સાનને મહેબૂબ બનાવી દે. બાકી તો મોટા મોટા દોલતમંદ આવ્યા, ડિગ્રી વાળા આવ્યા, બિઝનેસમેન આવ્યા, તાજીર આવ્યા, પણ આજે એમના નામો નિશાન પણ નથી. ગૈરત કેવી હોવી જોઈએ? મને એક વાક્યો યાદ આવે છે કે દિલ્હીની શાહી મસ્જિદ, યાં કણે એક અંગ્રેજ આવ્યો વિઝિટ માટે. અંગ્રેજોની હુકુમત હતી, તો વિઝિટ માટે આવતા હતા લોકો, તો વિઝિટ માટે આવ્યો. તો મસ્જિદની સીડીઓની ઉપર ભિખારી બેઠા હોય ને, માંગવા વાળા, જેને ગદાગર કહેવામાં આવે. મસ્જિદની સીડી ઉપર બેઠો તો જેમ આ અંગ્રેજ અફસર નીકળો, આને હાથ ફેલાવ્યો કે અલ્લાહ કે નામ पे कुछ दे दो. અફસર રહેમદિલ હતો, સારો હતો. પોતાનો બટવો કાઢ્યો, ત્યારે તો પર્સના જમાના નહોતા, બટવો કાઢ્યો, અને એમાંથી જે પણ કાંઈ 2-4 સિક્કા દેવાતા ઈ કાઢીને ગદાગરના હાથ ઉપર મૂકી દીધા. જ્યારે બટવો પાછો ઈ ગીચામાં નાખવા ગયો તો બટવો ત્યાં પડી ગયો અને ઈ આગળ નીકળી ગયો. આ ગદાગર, આ ફકીર, આ ભિખારી, આ માંગવા વાળો શખ્સ, એને જોયું કે અંગ્રેજ અફસરનો બટવો પડી ગયો છે.
ખોલીને જોયું તો એમાં હજારો રૂપિયા હતા. કેમ કે અફસર હતો, હુકુમતનો કારિંદો હતો. એના ગીચામાં કઈ આપણી કોઈને 2, 5, 10 હજાર તો હોય નહીં. ક્યારે શું જરૂરત પડે તો પૈસા લઈને ચાલતા હોય. અને એ ચાંદીના સિક્કાના જમાના હતા. બટવો પડી ગયો તો આ ગદાગર જે હતો માંગવા વાળો, એને ઈ બટવો લીધો અને બાંધીને સાચવીને પોતાની પાસે રાખ્યો કે હમણે મસ્જિદની વિઝિટ કરીને આ અફસર પાછો આવશે તો હું એને આ બટવો પાછો દઈ દઈશ. આ બટવો પાછો દઈ દઈશ. પણ અફસર બીજા કોઈ ગેટ થી નીકળી ગયો ને ઈ ગેટ થી પાછો મસ્જિદ થી નીકળો નહીં. ખેર, આ ગદાગરે ઈ બટવો સાચવીને પોતાના ઘરે મૂકી દીધો. મહિના નીકળ્યા, વરસ નીકળ્યું. 1 વર્ષ બાદ કમોબેશ પાછો કોઈ વિઝિટર આવ્યા હશે તો મોટા માણસો હશે તો અફસર એની સાથે આવ્યો મસ્જિદ દેખાડવા માટે, મસ્જિદની વિઝિટ માટે. તો આ ગદાગર જે માંગવા વાળો હતો ઈ જ સીડીઓની ઉપર બેઠો હતો અને એના ચહેરાને જોઈને ઓળખી ગયો કે આ ઈ જ અફસર છે કે જેનો બટવો મને પૈસા દેતા પડી ગયો હતો. આપણી ભાષામાં પાકીટ સમજો, પડી ગયો હતો. એને અફસરને અવાજ દીધો ને રોઈકો, કીધું કે ઉભા રહ્યો. અફસર ઉભો રહ્યો, કીધું કે મારી થોડીક વાત સાંભળતા જાઓ, મારે થોડું કામ છે તમારાથી. કીધું કે હા બોલો. કીધું કે બસ 2-3 મિનિટ આયા મારો ઇંતજાર કરો. હું આમ ગયો ને આમ આવ્યો. મારી પાસે તમારી એક અમાનત છે, એ અમાનત તમને પાછી કરવા માંગુ છું. અફસરે હેરાન પરેશાન કે એક ગદાગર ને એક માંગવા વાળાને ભલા મારું શું કામ ને આની પાસે મારી અમાનત ક્યાંથી ગઈ. ખેર, બાજુમાં ઘર હતું, ઘરે ગયો, ઈ બટવો લાવ્યો અને અંગ્રેજના હાથમાં થમાવતા કીધું કે તમને ખબર હોય કે નો ખબર હોય, પણ ગયા વર્ષે જ્યારે તમે મસ્જિદની વિઝિટની માટે આવ્યા હતા ત્યારે મને જે પૈસાના તમે સિક્કા દીધા, પછી તમે બટવો ગીચામાં નાખવા ગયા તો આ પડી ગયો તો મેં આને સાચવીને રાખ્યો તો કે બીજી વાર જ્યારે તમારી મુલાકાત થાય તો હું આ બટવો તમારા હવાલે કરી દઈશ. અલ્લાહુ અકબર. ઈ અફસર જે હતો ને ઈ આંખો ફાડી અને ઈ ગદાગર અને માંગવા વાળાને જોતો અને પછી એને જે જીભથી શબ્દો કાઢ્યા, એને કીધું કે તું તો એક ગદાગર છો, માંગી માંગીને માન દિવસના ઘરના ખર્ચા ચાલે એટલું તું કમાતો હોઈશ. એ લોકોના તાના સાંભળવા, લોકોની ફટકાર સાંભળવી, કોઈ દીએ કોઈ નો દીએ, કોઈ ભગાવે કોઈ ઉઠાવે, કોઈ બેસવા દીએ, કોઈ તારી ઇજ્જત ઓકાત નહીં. આ બટવાની અંદર એટલા પૈસા છે કે તારું મકાન બની જાત, તારી લાઈફ બની જાત, તારો એક ધંધો થઈ જાત, તારી જિંદગી બની જાત. મને ઈ વાતનો સમજાણી કે તું માગેસ અને આટલા પૈસા જે તને મળ્યા મફતના ત્યાંને વાપરીને પોતાની જિંદગી કેમ ન બનાવી? એનો જવાબ સાંભળો. એને કીધું કે ગદાગર છું પણ બેગૈરત નથી. શું કીધું? ગદાગર છું, માગવા વાળો છું, પણ બેગૈરત નથી. કેમ કે મોહમ્મદ અરબીનો ગુલામ છું સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. કયામતનો દિવસ હશે, લા તુજઝા નફ્સુન અન નફ્સિન શૈઆ, જ્યાં કોઈ જાન બીજી જાનનો બદલો નહીં બને. ઈ મેદાને મહેશરમાં જે રબ્બે કરીમનું ફરમાન છે, માલિકી યૌમિદ્દીન, એક જ માલિક હશે અને ઈ રબ્બે ઝુલ જલાલ હિસાબ લેશે. તો જ્યારે હિસાબ લેશે તો કાયનાત આખી રબની સામે ઊભી હશે અને અહીંયા કણે ફેસલા માટે મારા નબી પણ ઊભા હશે.
મારા નબી મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે, તારા નબી ઈસા અલૈહિ સલામ છે. ક્યાંક તારા નબીએ મારા નબીને પ્રશ્ન કર્યો કે મારા ઉમ્મતીનો બટવો પડી ગયો તો તારા ઉમ્મતીએ હડપ કરી લીધો, તમારા ઉમ્મતીએ એને વાપરી નાખ્યા, ખર્ચો કરી નાખ્યા, લાલચ કરી, તો મારા જુર્મના લીધે મારા નબીનું માથું નીચે થઈ જશે કે આવો મારો ઉમ્મતી છે અને હું નથી ચાહતો કે મારા લીધે મારા નબીને નીચે જોવું પડે, મારા નબીને શર્મિંદગી ઉઠાવી પડે. હું ઈ ઉમ્મતી છું કે હું મારા આમાલથી ભલે ગદાગર હોય, ભિકારી હોય, પણ મુસ્તફાનું સરે મુબારક હંમેશા બલંદ રાખવા માંગુ છું. બસ આના જ લીધે મેં તારા બટવાથી મારી જિંદગી નો બનાવી ને તારી અમાનત તને પાછી કરી દીધી. શું આ ગૈરત છે આપણી અંદર? હકીકત તો આ છે કે અત્યારના દોરમાં इंसानों जिंदगी ना जो हालात जोवा जाए तो कोई दरगुजर लेट गो करवा माटे तैयार ज नथी, कोई माफ करवा माटे तैयार ज नथी आपने अल्लाह रब्बुल इज्जत नो खौफ अने नथी आकाए रहमत सल्लल्लाहु अलैहि वसल्लम नी शरम. शब सुबह तक सोना तुझे, दिन लहू में खोना तुझे, शर्मे नबी खौफे खुदा, ये भी नहीं वो भी नहीं. मेरे इमाम ने बड़ी अच्छी बात एक शेर के अंदर कह दी कि शब सुबह तक सोना तुझे. आज के इंसान का बस इतना सा काम रह गया है, रात हो सो जाओ, दिन लहू में खोना तुझे. जैसे ही सूरज निकला फजर में तो आंख नहीं खुली, 8 बजे खुलती है, 9 बजे खुलती है, 10 बजे खुलती है. उठा और दिन को पूरा अपना मौज मस्ती में गुजारा किया. दिन लहू में खोना तुझे. शर्मे नबी, ना नबी की शर्म है, ना खौफे खुदा, नथी अल्लाह नी बीक, ये भी नहीं वो भी नहीं, बेमाथी कोई वस्तु नहीं. आज तो इंसान झूठ को भी चालाकियों का नाम देता है. मार्केट में बैठता है, लोगों के साथ दगा करता है और कहता है कि आ मारी स्टाइल छे, आ मारू फन छे, आ आवड़वू जोवे. लोगों ने मुट्ठी में लेता, आवड़वू जोवे. ग्राहक ने 20 वाली प्रोडक्ट 500 में बेचता. आज तो इंसान छेतरपिंडी को भी जो है अपना एक फन जाहिर करने की कोशिश करता है, अपनी चतुराई, अपनी अक्लमंदी समझता है. धोखे का नाम बदल गया है. आज बुराइयों के भी नाम बदलते चले जा रहे हैं. इंसान की यह सोच बन चुकी है कि झूठ के बगैर हम आगे नहीं बढ़ सकते, झूठ के बगैर हम व्यापार नहीं कर सकते. ए बंदे, आज तक दुनिया गवाह है जिन्होंने अदलो इंसाफ के साथ ये दुनिया में जिंदगी गुजारी है, जिन्होंने तकवा इख्तियार किया है, जिन्होंने अल्लाह के खौफ को दिल में बसा करके ये दुनिया फानी के अंदर अपनी जिंदगी के लम्हात को गुजारे हैं. आज दुनिया उनके दर की भिखारी आज भी नजर आती है और अल्लाह रब्बुल इज्जत उनके वसीले से आज भी दुनिया की झोली को भरता है. तो अपनी जिंदगी की सोच को बदलें, अपनी सोच को बदलें, अल्लाह रब्बुल इज्जत के खौफ को दिल में पैदा करें. आकाए रहमत सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमावे छे, कोई बंदो अल्लाह ना डर थी, अल्लाह ना खौफ थी, एक माखीनी પાંખના બરાબર એની આંખથી આંગણું નીકળ્યું, જેની ગરમી એને એની પલકોની ઉપર, આંખની ઉપર મહેસૂસ થઈ કે મારી આંખથી આંગણું નીકળ્યું, એક માખીના પરના બરાબર. તો આકાએ रहमत સલ્લલ્લાહુ अलैहि वसल्लम इरशाद फरमावे छे, अल्लाह ताला એને જહન્નમમાં દાખલ નહીં કરે. પણ હકીકત ઈ છે કે દુનિયાના ગમમાં તો આંગણાની ધારો વળે, જેવી રીતે વરસાદ વરસતો હોય, રૂમાલે પરલે, બેટાની ચિંતા, ધંધાની ચિંતા, रोजी रोटी नी चिंता, इज्जत आबरू नी चिंता,
પણ હકીકત એ છે કે અલ્લાહના ખૌફથી ક્યારે આંસુ નીકળતા નથી. રાતોની નીંદ દુનિયાની બેચેનીઓ અને બેકરારીઓ હરામ કરી નાખે, પણ ક્યારે ઠંડીની રાતોમાં કે જ્યાં રાત 7 વાગ્યાથી લઈ અને સવારના 7 વાગ્યા લગીની છે, ક્યારે બંદાને એમ નથી થતું કે લાવ બિસ્તરથી ઉઠી અને 2 રકાત રબ્બે કરીમને રાજી કરવા માટે પડી લઉં કે જેથી કરીને મારો રબ મને દુનિયા અને આખિરતને બહેતર બનાવે, મારો રબ મારી ઉપર નજરે કરમ કરે, મારી ઉપર રહેમતોના નુઝૂલ ને કરે. બંદાને તૌફીક જો નથી મળતી તો ઇબાદતની નથી મળતી. બાકી મોબાઈલ જોવાનું તો અમને કયો, રાતના 12 વગાડશું, 1 વગાડશું, 2 વગાડશું. કોઈની સાથે ગપશપ કરવી હોય તો અમને કયો, બજારોમાં રખડવું હોય તો અમને કયો, હોટલોને આબાદ કરવી હોય તો અમને કયો, નાસ્તાની લારીઓને આબાદ કરવી હોય તો અમને કયો. બસ એક મસ્જિદનો દરવાજાને છોડી અને કાયનાતની ગમે તે જગ્યાએ અમને લઈને જાઓ, અમે જવા તૈયાર છીએ. બંધ છે આપણી માટે તો દિલના દરવાજા અને મસ્જિદના દરવાજા. અલ્લાહ કરે કે દિલના દરવાજા ખુલે અને અલ્લાહની રહેમતના દરવાજા ખુલે અને બંદાને સજદાની તૌફીક મળે. તો પ્યારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા દીવાનાઓ, જે પણ કાંઈ આજે મિલાદની મહેફિલો થાય, નિયાઝો થાય, કોના નામથી રાખી છે તો ખબર જ હોય, ગૌસે પાકના નામથી રાખી, અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નામથી રાખી. ગરીબે નવાઝની નિયાઝ છે, કોઈના કોઈ વલીની તરફ નિસ્બત છે. જરાક જિંદગીમાં આ ગૌર કરો કે આજે જેની સાથે લોહીનો કોઈ રિશ્તો નથી, કુટુંબનો કોઈ રિશ્તો નથી, જેની સાથે કોઈ લેન દેનનો રિશ્તો નથી, જે લાઈફમાં કોઈ દીવા આપણા પાર્ટનર નથી રહ્યા, એના નામની જો આજે નિયાઝો થતી હોય, એના નામની આજે જો મહેફિલો સજતી હોય, તો એનું કારણ વાહિદ અને વાહિદ ખાલી આ છે, ઇન્ના અકરમકુમ ઇન્દલ્લાહી અતકાકુમ, કે અલ્લાહના નજદીક ઇજ્જત વાળો ઈ છે કે જે તકવાને ઇખ્તિયાર કરે, તકવાને ઇખ્તિયાર કરે. તો ખુદારા નથી થાતું બીજું તો ઓછામાં ઓછા 5 ટાઈમ સજદા તો મુકમ્મલ તौर ઉપર કરો. કેમ કે બશારત છે કે જે બંદો 40 દિવસ જમાતની સાથે નમાઝ પડી રહી ને, અલ્લાહ તબારક વ તઆલા એની ઉપર જહન્નમને હરામ કરી દે છે. જેમને 40 વર્ષ સુધી ઈશાના વઝુથી ફજરની નમાઝ નથી છોડી, જો એનો સદકો હાસિલ કરવો હોય તો 40 દિવસ નમાઝે ફર્ઝ જે છે એની અદાયગીનો અહેદ તો આપણે કરી શકી કે નહીં? એટલું તો દિલમાં અહેસાસ કરી શકી કે નહીં? અને માંગવાના તરીકા આ છે કે જેની આપણે મહેફિલ સજાવી, જેના વસીલેથી માંગી, જેની નિયાઝ બનાવી, એની બારગાહથી સદકો જોતો હોય ને, તો કાંઈક એના ફરમાનની ઉપર અમલ કરી અને પછી જ્યારે વસીલો માંગીને ત્યારે વસીલા મળે છે. તારીફ કર્યા વિના, વખાણ કર્યા વિના એક આમ માણસે એક સિક્કો નથી દેતો. આ તો અલ્લાહના વલીઓ છે, એમને ખુશ કરશું તો ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા સદકા મળશે અમને. અને એમને ખુશી દોલતથી નથી થતી, પૈસાથી નથી થતી, માલથી નથી થતી. કેમ કે રબ્બે કરીમે કુરાન મુકદ્દસમાં આ તાલીમ દીધી હતી, કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરા. એ મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમે દુનિયાને આ પેગામ આપી દિયો કે હું દીનની તબલીગ ઉપર, દીનના કામ ઉપર તમારાથી કોઈ દોલત, કોઈ માલ કે કોઈ મકામ કે કોઈ મર્તબાની લાલચ નથી કરતો. અને તમે જો મને રાજી કરવા માંગતા હોય તો બસ અમારાથી મોહબ્બત કરો. અમારી હાલથી આકાની માટે ખાસ છે કે હાલથી મોહબ્બત કરો. તો મોહબ્બતોનો પેગામ જી રહ્યો ને, એમનાથી મોહબ્બતની દલીલ આ છે કે મહેબૂબના બતાવેલા રસ્તાની ઉપર બંદો ચાલે. दुनिया के महबूब को नाराज करने से इंसान डरता है, अल्लाह को नाराज करने से नहीं डरता. महबूब खुदा को नाराज करने से नहीं डरता. अल्लाह के जो महबूब बंदे हैं उनको नाराज करने से नहीं डरता. जे आ तकवो अने खशियतનું બયાન અત્યારે મારે ચાલુ જ છે. મેં કાલે જ કીધું હતું કે બીવાનો મતલબ આ નથી કે અલ્લાહ મારી નાખશે. અલ્લાહથી બીવાનો મતલબ આ નથી કે અલ્લાહ તાલા ઘરની છત માથે પાડીને હિલાક કરી નાખશે.
અલ્લાહથી બીવાનો મતલબ આ નથી કે અલ્લાહ તાઆલા ગુનાહોના લીધે જમીનની અંદર ધસાવી દેશે. એક દીકરો બાપથી બીતો હોય, એની સામે સિગરેટ નો પીતો હોય, ફાકી નો ખાતો હોય, જુગાર નો રમતો હોય, તો એનું કારણ બસ આટલું જ હોય કે મારો બાપ મારાથી નારાજ ન થઈ જાય, ગુસ્સા ન થઈ જાય. બાકી બેટોય જવાન છે, શરીરમાં તાકાત છે, બાપને પાડી દે એટલો મજબૂત છે, પણ બાપની સામે આ કાર્યો ન કરવાનું કારણ બસ આટલું જ છે કે બાપ મારાથી મોહબ્બત કરે છે, એનો ભરોસો ન તોડો, એના વિરોધ ન જાઓ. ક્યાંક નારાજ થઈ જશે, માં નારાજ થઈ જશે, બહેનો નારાજ થઈ જશે, ભાઈ નારાજ થઈ જશે, કુટુંબ નારાજ થઈ જશે. આની નારાજગીના લીધે બંદો એવા કામ નથી કરતો કે જેના લીધે આ લોકો મોઢું ફેરવી લે, એમ કહી દે કે મારા ઘરે ન આવતો. બંદો બીવે છે. આજે જે રિશ્તા નિભાવવામાં આવે છે એ નિયાઝોના હોય, 40માં આવવાના હોય, મહિનાના લોબાનમાં આવવાના હોય, લગ્નમાં આવવાના હોય, કોઈ પાસે ટાઈમ નથી. હું સાંભળું છું, કેમ કે આપણા જ સમાજમાં રહું છું ને, હું સાંભળું છું. એટલે આ બધું બંધ થાય તો સારું. જારતું નું ને 10 માનું 20 માનું જ્યારે હોય ત્યારે આટલું કામ હોય જાઉં છું. હું સાંભળું છું, બોલતા હોય માણસો, પણ જાય શું કામ જાય? હવે નો જાય તો કે વરી પાછા રિયાઈ જાય, વાતું કરે કે જો આ નો આવ્યા, ફોન આવે કે શું કામ નો આવ્યા, યાદ રાખે કે બીજી વાર અમે નહીં આવી. ઇન્સાન બીકના લીધે જે મસ્જિદે નથી જાતો ને 2 કદમની ઉપર, એ 10 કિલોમીટર જવા તૈયાર છે કે રિશ્તેદાર નારાજ ન થાય. એ બંદે ખુદા, રિશ્તાનો આટલો ખ્યાલ છે તો તારો સૌથી પહેલો રિશ્તો તો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની ઝાતથી છે. બીજો રિશ્તો તારો મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઝાતથી છે. જાન હે વો જહાન કી, જાન હે તો જહાન હે. જિંદગી જેના સદકામાં મળી, શ્વાસ જેના સદકામાં ચાલે છે, ઓક્સિજન જેના સદકામાં મળે છે, દિલની ધડકનો જેના સદકામાં ધબધબી રહી છે, નસોમાં ખૂન, રગોમાં ખૂન જેના વસીલાથી દોડે છે, જેની દુઆઓના લીધે આજે આસમાન આપણી ઉપર નથી પડતું, જેની દુઆઓના લીધે આજે જમીન નથી ફાટતી. નકર પાછલી કોમોના zikr અલ્લાહ તાઆલાએ કુરાનમાં કર્યા. રબ્બે કરીમ પોતે ઇરશાદ ફરમાવે છે, જેને નાફરમાની કરી અમુકને અમે જમીનની અંદર ધસાવી દીધા, અમુકને હવાથી ઉડાડીને હિલાક કરી દીધા, અમુકને અમે દરિયાની અંદર ગર્ક કરી દીધા, ડુબાડીને મારી નાખ્યા, અને અમુકને અમે આસમાનથી પથ્થરનો વરસાદ કરીને હિલાક કરી નાખ્યા. પણ તમે ખુશ નસીબ છો કે જ્યાં સુધી મારો મહેબૂબ તમારી વચ્ચે છે, ઈ તમારી માટે દુઆ કરે છે, હું તમારી ઉપર અઝાબ નાઝિલ નહીં કરું. તો જે દુઆ કરે છે એને ખુશ કરવાની કોઈ તરકીબ આપણે કરતા નથી. એને તો રાત ને દિવસ નારાજ કરવાના જ કામ કરીએ છીએ. ઉઠવા બેસવાથી લઈ, ચાલવા ફરવાથી લઈ, બોલવાથી લઈ, દરેક વસ્તુની અંદર ક્યાંય આ ખ્યાલ નથી હોતો કે મારી આ વાતથી અલ્લાહને ના રસૂલ રાજી થશે કે નારાજ થશે, મારું અહીંયા જવાથી અલ્લાહને ના રસૂલ રાજી થશે કે નારાજ થશે, મારે આ કામ કરવાથી અલ્લાહને ના રસૂલ નારાજ થશે કે રાજી થશે. કોઈને ખ્યાલ નથી. ઇન્સાનને ખ્યાલ છે તો ખાલી દુનિયા વાળાનો કે દુનિયા શું કહેશે, કાંઈ નહીં કહે. એન્ડમાં એક શબ્દ આવશે, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન, અને પછી કબરની ઉપર આમ હાથ ઝટકશે ને કિસ્સો ને કહાની ખતમ. સેંકડો કબરો છે, દરેક ગામના કબ્રસ્તાનની અંદર કોની કબર ક્યાં છે ને એ દફનાવા જાય ત્યારે એકવાર જોઈ હોય, બીજી વાર ગામનાને ખબર ન હોય કે કોની કબર ક્યાં છે. બોર્ડ લગાવવા પડે છે કે આ ફલાણાની કબર છે. તો બંદે ખુદા, ગરીબ નવાઝની કબર ઉપર કોઈ બોર્ડ લાગેલો નથી કે આ મોઇનુદ્દીન ચિશ્તીની કબર છે.
અલ્લાહના વલીઓની કબર ઉપર ક્યાંય તમે બોર્ડ નહીં જોયા હોય કે આ ફલાણા વલીની કબર છે. ઈ તો દુનિયાએ પછી લગાવ્યા. અલ્લાહ તબારક વ તઆલાએ જ્યાં આયા ઇજ્જતો અતા કરી, કબ્રમાં ઇજ્જતો અતા કરી અને હશરમાં એના જલવા હશે કે જેને રબ્બે કરીમે ખુશખબરી અને બશારત આપી, અલા ઇન્ન ઔલિયા અલ્લાહી લા ખૌફુન અલૈહિમ વલા હુમ યહઝનૂન. એને દુનિયામાં કોઈ વસ્તુનો ખૌફ નથી અને એને આખિરતનો કોઈ ખૌફ નથી. જેને મારી સાથે દોસ્તી કરી લીધી, તો દોસ્તી કરવી હોય તો અલ્લાહની સાથે કરો, મોહબ્બત કરવી હોય તો રબની સાથે કરો, બીવું હોય તો રબથી બીવો, નારાજ થવાની બીક લાગતી હોય તો રબની બીક રાખો કે આ કામ કરીશ તો મારો રબ નારાજ થશે. દુનિયા વાળાને ફેર પડે છે કે નથી પડતો એની તરફ ધ્યાન દેવાનું છોડી દો. કોણ કોણ શું બોલે છે, કોણ કઈ બકવાસ કરે છે, એનાથી કાંઈ લેવું દેવું નહીં. એક જ ટાર્ગેટ, એક જ મંઝિલ, મારા રબની બારગાહમાં મારો મકામ શું છે. ઈ રાઝી ને રદિયલ્લાહુ અન્હુમ વરદુ અન. આ બશારત મળી જાવી જોવે કે મારા બંદા, હું તારાથી રાઝી છું અને તું મારાથી રાઝી થઈ જા. બાકી દુનિયાનું શું છે? ચંદ દિન કી જિંદગાની હે, ખબર નહીં અહીંથી ઉઠવું નસીબ થાય કે નહીં, ખબર નહીં આગળના બે શબ્દો હું આ માઇકની અંદર બયાન કરી શકું કે નહીં, ખબર નહીં કે અત્યારનો રિઝ્ક આપણા પેટમાં જાશે કે નહીં, ખબર નહીં. ઇન્નમા યુઅદ્દુકુમ અદ્દા. શ્વાસ કેટલો બાકી છે? અલ્લાહ કહે છે હું તમારા દિવસ નથી જોતો, તમારા વરસ નથી જોતો, તમારા માથાના કે દાઢીના સફેદ બાલ થયા છે કે નહીં આ હું નથી જોતો, તમારા ઢીચણ, તમારી કમર કમજોર થઈ છે કે નહીં આ હું નથી જોતો. રબ્બે કરીમ કહે છે ઇન્નમા યુઅદ્દુકુમ અદ્દા. હું તો શ્વાસને ગણું છું. મેં શ્વાસ લખીને રાખ્યા છે કે આને આટલી શ્વાસ લેવાની છે, એટલી લીધી તો પછી હોસ્પિટલમાં ઓક્સિજનના 50 બાટલા એક સાથે એને ચડાવવામાં આવે ને તો એ ઓક્સિજન એની જિંદગીને બચાવી શકતું નથી. કરોડો ઇન્સાન દુનિયાની અંદર ઓક્સિજનને લઈ લઈને જીવે છે અને વાત સમજાતી નથી કે હોસ્પિટલમાં જઈને ઓક્સિજન ચડાવવાની જરૂરત કેવી રીતે પડે. હે, કરોડો ઇન્સાન. અત્યારે આપણે ઓક્સિજન જ છે ને, વિધાઉટ ઓક્સિજન તો કોઈની લાઈફ નથી, કોઈની જિંદગી નથી. તો કરોડો ઇન્સાન આ ખુલ્લી હવાની અંદર એને ઓક્સિજન મળે છે, હોસ્પિટલની અંદર ઓક્સિજનનો સ્પેશિયલ બાટલો શું કામ? વાત અહીંયા છે, બંદાનું ઓક્સિજન ખતમ થઈ જાય છે તો પછી હોસ્પિટલના ઓક્સિજન એની લાઈફ લાઈનને વધારી શકતા નથી. और जिंदगीનો રૂલ્સ છે, જ્યાં સુધી લાઈફ લાઈન ઉપર નીચે થતી હોય ને, ગમ ખુશી તકલીફ મુસીબત આફત પરેશાની અમન સુકૂન શાંતિ આવતી હોય, આડી ટેડી થાય ત્યાં સુધી ઇન્સાનની લાઈફ છે, જ્યાં સીધી થઈ લાઈફ ખતમ. અને લાઈફ ખતમ થાય એટલે ઇન્સાન જ સીધો થઈ જાય. તો બંદે ખુદા જિંદગીમાં કામે હોય, ઉતાર ચઢાવ આવે, પ્રસંગ આવે, રિશ્તા આવે, બધું આવે, પણ એનો मतलब આ નથી કે रब्बे जुल जलाल થી ગાફિલ થઈ જાઓ. रब्बे करीम की बारगाह में दुआ है, मालिक को मौला इलाल आलमीन परवरदिगार आलम, कहने सुनने से ज्यादा अमल की तौफीक अता फरमा. ए मालिक हमें तेरा खौफ, तेरे हबीब की मोहब्बत अता फरमा. कहने सुनने में कुछ गलती हुई हो तो अपने फजलो करम से माफ फरमा. अस्तगफिरुल्लाह 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 रब्बी मिन कुल्ली ज़ंबी व अतूबु इलैह. हक ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. अस्सलामु अलैकुम व रहमतुल्लाह.